તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા. હવે આપણે આપણી ગાડી કરી દીધી છે પાર્કિંગ અને અમારા હાડુભાઈ આવી ગયા છે. તો ગિરનારની ગોદમાં હવે પહોંચી ગયા છીએ. થોડોક ટાઈમ બાકી આપણી વાડિયા, બાકી ત્યાંથી આખો રસ્તો તમને બતાવું. મસ્ત તમને વાડી બતાવું એક નંબર. બાકી જગ્યા જુઓ, લોકેશન જુઓ, બહુ મસ્ત છે. અને બાકી વાવ બ્યુટીફુલ સનસેટ, કાંઈ ઘટે નહીં. એમ થાય છે કે અહીંયા જ રોકાઈ. ઓહો, નેચરલ જે દેખાય છે ને ભાઈ. ન્યા આડો હાથ. બે બાજુ ખાટલા રાખી રોટલી આપણે બચાવી છે ખુલ્લા ગોલો બનાવ્યો મનુ કઈક જમાવટ કરી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો ભાઈ? મજામાં. આજે આપણે આવી ગયા છે દુકાને. બહુ ઝાઝા ટાઈમે કામ, ઝાઝા થોડોક ટાઈમ કે ઝાઝા હતા એટલે કંઈ ટાઈમ મળતો નહોતો આપણે બ્લોગ બનાવવાનો. પ્લસ આજે આપણે જવાનું છે બહાર. તો આજે એમ થયું કે થોડોક બ્લોગ કંઈક મૂકીએ, કેમ કે ઘણા ટાઈમથી મૂક્યા નથી. તો કામ થોડા ઘણા હતા, કટિંગ બટિંગ હતું, એ બધું પતાવી લીધું છે. પ્લસ આપણે એક પાર્સલ કરવાનું છે, એ કરી દઈએ. પ્લસ આપણી પાસે નવા કલર ઝાઝા બધા આવી ગયા છે. બહુ ઝાઝા કલર છે, બેબી પિંક, XYZ, ઘણા કલર નવા આવ્યા છે જે આપણે અત્યારે માલ ગોઠવી દીધો છે. પ્લસ આપણી પાસે માલનો ફૂલ સ્ટોક છે અત્યારે. અને પ્લસ અત્યારે જવાનું છે બહાર. આજ છે ઈદ, તો આજની રજા છે. પ્લસ આપણે જવાનું છે ત્યાં, આજ શનિ રવિ છે તો રોકાવાના છીએ 2 દિવસ. જલસો મારવાનો છે ખનકના મામાને ત્યાં વાડીએ, ફાર્મ હાઉસ છે. જોઈએ હવે આગળ હું તમને બતાવું આજ શું શું કરવાના છે, હું નહીં, ફૂલ મજા લેવાની છે. તો મળીએ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ બંધાડા સાઈડ. તો હવે અમે ને અમારા બેન અને પ્લસ વેફરનું કામકાજ હાલે છે. વેફર પતી જાય એટલે અહીંથી નીકળી જાય બંધાડા જલસો મારવાનો છે, ફાર્મ હાઉસ છે. પ્લસ પ્રોગ્રામ કરશું, મજા કરશું. બતાવું તમને કઈ જગ્યાએ છે અમારા સસરાની વાડી, તો બતાવું તમને. બાકી લોકેશન એક નંબર છે. જાય પછી આઈડિયા આપે કેવું આજનું વાતાવરણ છે. હવે કાલ પ્રમ દિવસે વરસાદ થયો હતો તો જોઈએ. બાકી મળીએ હવે બંધાડા. આવ્યા છીએ ગિરનારની ટૂંક દેખાવા માંડી છે. અને આપણે જવાનું છે ક્યાં? તો કે જ્યાં પહેલી ટૂંક દેખાય આની એક્ઝેક્ટ નીચે જ્યાં આપણા સસરાની વાડી છે. અને થોડા ટાઈમમાં હમણાં પહોંચી જાઉં. અને પ્લસ પહેલાં ઘરે જવાનું છે, બાદમાં આપણે વાડીએ જવાનું છે. જોઈએ વાડીના વિડીયો કેવાક બને છે, આજનું લોકેશન કેવું મળે છે. બાકી અહીંથી તો એક નંબર. કદાચ વિડીયોમાં તો હું ખ્યાલ આવે પણ જોરદાર. બાકી મળીએ હવે વાડીએ. અને અમારા ખનક બેન શું કરે છે? બેન, અમારા ખનક બેન ને બેન ને ભાઈ ને બધા આવશે એટલે બધા મળશે. કાકાનું મજા લેવી ને, હિંચકા ખાવા ને. ત્યાં હિંચકો નથી બોલો. હા તો કુંડીમાં નાવાનું છે. ઓકે, તો અમારા બેન ની બધા ના હે, અમે બધા જમવાનું બનાવશું. બાકી જલસો મારવાનું છે. હા બેટો, આ તો ચાલો મળીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા. હવે આપણે આપણી ગાડી કરી દીધી છે પાર્કિંગ અને અમારા હાડુભાઈ આવી ગયા છે. હવે આ ગાડી લઈને આપણે જવાનું છે વાડીએ. તો અમારા ધ્રુવભાઈ પ્લસ છોકરાઓ બધા બેસી ગયા છે પાછળના ભાગમાં. છોકરાઓ હાય કરો. અરે તો હવે અહીંથી નીકળવાનું છે સીધું વાડીએ ગિરનારની ગોદમાં. જલસો મારવાનો છે. બાકી ત્યાં શું કરવાનું છે? ખાવાનું શું ખવડાવશો? ખવડાવશો શું? વરાળિયું શાક બનાવશું ને આપણે. બરોબર, વરાળિયું શાક પ્લસ બીજું
બાકી બતાવું તમને વાડી કેવો જલસો પડવાનો છે કેવો નહીં. પ્લસ અમારા રામજી મંદિરનું અહીંયા બંધાડામાં કામ ચાલુ છે 1 નંબર. એ પણ હજી જોઈએ. તો ગિરનારની ગોદમાં હવે પહોંચી ગયા છીએ. થોડોક ટાઈમ બાકી આપણી વાડીયા, બાકી ત્યાંથી આખો રસ્તો તમને બતાવું. મસ્ત તમને વાડી બતાવું 1 નંબર. બાકી જગ્યા જુઓ, લોકેશન જુઓ, બહુ મસ્ત છે. અને બાકી આપણી વાડી કેવી છે એ પણ બતાવું. એક્ઝેક્ટ આની નીચેની સાઈડમાં સામેની સાઈડ આપણે જવાનું છે. તો આજનો ને કાલનો દિવસ આખો આપણે ત્યાં કાઢવાનો છે. પિકનિક ટાઈમ છે. કેવો રહે આજનો દિવસ તમને બતાવું. બાકી આખી ગાડી ભરેલી છે. આ અમારા હાડુભાઈ છે, આ એની ગાડી છે. આપણી ગાડી ઘરે નવી હતી ને એટલે મૂકી દીધી કે ભાઈ નથી બગાડવું. બરોબર ને? બાકી થોડીક એમાં કેવું છે, આમાં XUV ચાલે અને અમારી XUV ઇકો XUV છે ને આ ઊંચી રહી. આ રસ્તામાં આ હાલે, ઓલી નો હાલે, કેમ કે અડી જાય, આ અડે નહીં. એટલે અમે આખી ગાડી આ લઈને આવ્યા. હવે જોઈએ હમણાં આગળનો રસ્તો તમને બતાવું કેવોક છે કેવોક નહીં. એવું લાગે ભાઈને આપણે નીચે ઉતારીને પ્રોપર વિડીયો લેવડાવશું કે અમારી ગાડી હાઈલી આવતી હોય ને કેવા રસ્તા છે એ. બાકી મોજ કરવાની છે, બતાવો આજ કેવી થાય. તો આવો કઈક વાડીનો રસ્તો છે. આપણી વાડી આવી ગઈ છે અને બતાવું તમને વાડી કેવી છે કેવી નહીં. રસ્તો એકદમ આકડો, ઈકો માંડ જાય. બાકી આ બાજુ કઈક પર્વતો ને બધું છે. આ સામે છે એ આપણી વાડીનો ગેટ. તો આ ગેટ ની અંદર જઈએ, પછી આમ જઈએ, પછી બતાવું તમને વાડી કેવી છે નહીં. તો આવી ગઈ આપણી વાડી. બાકી 1 નંબર લોકેશન ઉપર વાડી છે. જો આપણા બાપુ બેઠા છે. બાપુ બેઠા છે, બાપુજી. હા, આપણું ફાર્મ હાઉસ. તો ફાઇનલ આવી કઈક વાડી છે. આમાં શું વાવ્યું છે આપને ખબર નહીં. આ શું વાવ્યું છે? હા, તો મગ ને એવું કઈક વાવ્યું છે. અને છોકરાઓ હિચકે બેસી ગયા છે. એ કાના, અરે પણ કાય કપાજી, એને લેસન કરવું હોય તો કરે ને. કા મીરો, લેસન તો કરવું પડે ને. કા બેટા, એને લેસન કરવા દો, તમે રમો. હા, હે છોકરાઓ કેવી મજા આવે એવું એમ. ક્યાં નાવું છે? હે, બાકી આવી કઈક વાડી છે અને આગળ એક કૂવો છે. અમારા મીરુબેન લેસન લઈને આવી ગયા છે. મીરુબેન, લેસન કરવાનું છે? અરે વાહ, છોકરાઓને લેસન ને બધું ભેગું હોય. આ કઈક લોકેશન, આવી કઈક પર્વતમાળા છે નાની એવી. અહીંયા પાછળના ભાગમાં ગિરનાર જે ઓલી ટૂંક દેખાય એ બાજુ. અને આ કૂવો, પાણી છે કે નહીં? પાણી તો છે. ચાલો, પાણી છે. જામફળી, બાકી આવું કંઈક છે મસ્ત મજાનું. હવે કદાચ રાત અહીંયા રોકાય કે નહીં એ જોયા પછી. બાકી આજનો પ્રોગ્રામ અહીંયા છે ફિક્સ. અને કાલે પણ અહીંયા જ આવવાનું છે. આ બધું ફેમિલી આવી ગયું છે આખું. હજી થોડા ઘણા લોકો આવવાના છે. બાકી આ મોજ છે વાડીની. કેટલા 9 માતાજી એક હારે બેહાડ્યા. 9 માતાજી એક હારે બેહાડ્યા. એને એમ નથી કીધું. કઈક વાડીનો નજારો છે.
આ અમે ઉપર આવી ગયા છે અને આ કાંઈક વ્યૂ છે. અહીંનો સનસેટ જોયા જેવો હશે. એક નંબર. આ નેસડું ભાઈ ભાઈ શું કે તમે કેવી મજા આવે? શું ખાવાનું હોય? અરે સાદું શુદ્ધ કાઠિયાવાડી. પ્લસ અમારી ગાડી અહીંયા પડી છે. હા અહીંયા હોવું હોય તો હા આવું. અરે છોકરા આવી ગયા છે ઉપર. ચડાઈ ગયું. આવો કઈક ઓઈડી બનાવી છે ઉપર અમારા ભાઈ. મસ્ત છે નહીં? હા ખાલી સિંહ નું ધ્યાન. વાવ બ્યુટીફુલ સનસેટ. કાંઈ ઘટે નહીં. એમ થાય છે કે અહીંયા જ રોકાઈ. ઓહો નેચરલ જે દેખાય છે ને ભાઈ. થોડાક વાદળા આડા છે બાકી તો ઓર મજા આવત પણ બહુ મસ્ત દેખાય છે. વસૂલ છે ભાઈ ધક્કો આજનો. સારું થયું આજ રજા રાખી. બાકી આજ ગણતરી નહોતી, દુકાને કામ હતા થોડા ઘણા પણ છતાંય આજે રજા રાખી લીધી આપણે. બાકી તમે જુઓ નેચર બ્યુટીફુલ. બાકી અમે બે ભાઈઓ જો અહીંયા જલસો મારીએ છીએ. નીચે જમવાનું ને એ બધું બને છે. પ્લસ આપણે આ મોજ લઈએ છીએ વાતાવરણની, કેમ કે આવું પાછું ત્યાં તો જોવા ન મળે તો મજા લઈએ. બાકી થોડી રીલું બીલું બનાવશું ઇન્સ્ટામાં મૂકવા. ચાલો હવે મૂકીએ પહેલાં એ કરીએ. બાકી હમણાં સનસેટ થઈ ગયા, જો કે થઈ જ ગયો છે ઓલમોસ્ટ, છતાંય થોડીક રીલ બનાવી લઈએ. શાક દે લે અને રોટલી નું લે. અરે ગુડ મોર્નિંગ. વાડીએથી ઉઠીને હવે નાવા ધોવાનો કાર્યક્રમ કરીએ. આજનો દિવસ બપોર સુધી અહીંયા રહેવાનું છે. પ્લસ વાડીએ બાકી લોકેશન એક નંબર. આજ નાવાનું છે ટાંકીમાં. ટાંકીમાં ધબધબાટી બોલાવશું છોકરાવાળા. પબ્લિક આખું આવી ગયું છે. જેમ તેમ ભૂકા ગાડીઓ રહી ગઈ છે. અત્યારે આપણી ગાડી લઈને આવ્યા છીએ અને આવું કંઈક છે વાડીનો માહોલ. છોકરાઓ આવી ગયા છે. હાલો એ છોકરાઓ નાવું ને? હા નાવાનું લાઈટ આવે પછી. બાકી અમારા હાડુભાઈ અત્યારે એની ગાડી શું કરે છે? હે ધમા? હા આપણી ગાડી આની સર્વિસ કરવી છે આપણે આજ ધબાટી. તો જોઈએ આજ કંઈક બપોરે પ્રોગ્રામ છે. શું બનાવવાના છે મારા હાડુભાઈ? કંઈક વ્યવસ્થિત કંઈક મસ્ત વસ્તુ બનાવવાના છે. હવે અત્યારે શું બનાવવાનું છે? વરાળિયું શાક. તો ઓહો ધ્રુવ શાક સુધારાઈ રહ્યું છે. બનાવવાનું છે વરાળિયું મિક્સ. આપણે કારીગરો બોલાવી લીધા છે. કારીગર આમાં હવ પોતપોતાની રીતે બધા કારીગરો. જેને છોકરાઓ જો લેસન કરે છે, છોકરાઓ લેસન કરે છે, નાના છોકરાઓ પાંદડા વીણે છે. અને ધ્રુવભાઈ આપણે કુંડી સાફ કરે છે, કારણ કે છોકરાઓને બધાને કુંડીમાં નાહવાનું છે એટલા માટે. ધ્રુવભાઈ કુંડીમાંથી સેવા. એટલે બે બાજુ ખાટલા રાખી રોટલી આપણે બચાવી છે ખુલ્લા ઠાકર ગોલો બનાવ્યો મનુ છે તો
હે ધમા બોલો અરે વરાડીઓ બોલો. આ અમારે બનાવવાનું છે વરાળિયું શાક, જેના કારીગર છે ધર્મેશ અગ્રાવત. જ્યારે બનાવવું હોય ત્યારે મુલાકાત લેજો જરૂર. ના ના એ ભાઈ એના ઇકોમાં જ નવરા નહીં છે. આ અત્યારે આ કોને અમને ખવડાવો ને બીજા કોઈને નથી ખવડાવવું. ના ના, જે કોઈની તમન્ના હોય કહેજો ખરી હો કોમેન્ટ. હા, આ લસણના ગાંઠિયા છે, કાજુ બદામ નથી, એટલે કદાચ કોઈને કાજુ બદામ લાગતા હોય. કાજુ બદામ અહીંયા છે, કાજુ બદામ ક્યાં છે? અહીંયા છે કાજુ. હા, તો કાજુ બદામ અહીંયા છે, એ ત્યાં નાખવાના છે. અચ્છા, કાજુ બદામ એ આવશે, કાજુ કિસમિસ. કાજુ કિસમિસ એ આવવાનું છે ભાઈ. એટલે મને એમાં તો ખાલી લસણના ગાંઠિયા દેખાય છે, તો કદાચ એ છે, પણ કાજુ બદામ એ છે, એટલે એ નાખીને જલસો મારવાનો છે. તો શું હાલો, કાજુ બદામ એ આવી ગયા છે, કાજુ કિસમિસ, બદામ નથી ભાઈ. હાલો રેડી, જમાવટ કરી ધર્મેશ. હો, તમે તો જમાવો. આ કેમ થાય, પચી જાહે ને? અરે આવું ખાવાની આદત નથી હોય એટલું બધું અરે હેવી. એક ફેરે ખાઈ લે આંગરા ચાટતા રહી જાય. ડબો તો આમ રાખો. હાલો ડબ્બો આમ. અરે પણ ગોઠવવા નથી, રેડી જ છે. સરસ મજાનું ડેકોરેશન હોવું જોઈએ. તો આવું કંઈક કમ્પ્લીટ ચાલુ કર્યું છે. હવે જોઈએ ભાઈ કઈ રીતે બનાવે, કઈ રીતે. આપણે જોયું નથી, ખાધું ઘણી વાર, જોયું નથી બનાવતા, તો આજ જોઈ પણ લઈએ કેવું બનશે. પ્લસ આ કંઈક મરચા બરચા એક નંબર મૂકેલા હે. ભાઈ આ ડેકોરેશન વિખાઈ જાય છો તમે ભાઈ એવું. અરે યાર, ખાલી બતાવતો તો કસ્ટમરને. બનાવો હોય તો મારા મોબાઈલ નંબર લખી લેજો, 99795 96 ચૂલાને પ્રગટાવી દીધો થઈ, જીભ અડાડીને. આની જીભડી હતી, હા મુઈ નહીં જોવે. તો આ ચૂલો પ્રગટાવી દીધો છે, શાક સામે છે, હમણાં એને મૂકી દઈએ આપણે. અને પછી છોકરાઓ હજી લેસન પતે એટલે કુંડીમાં નાહવાનું છે. અને પ્લસ આપણે ગાડી ધોવાનો પ્લાન છે, જો મેળ આવે તો. હા શું છે છોકરાઓ, જો કંઈક લઈ આવ્યા ભાગ. હા, ફાઇનલી વરાડિયા ઉદ્યાનની તૈયારી થઈ ગઈ છે. આવું કંઈક ગારો ગારો ચોપડીને ચૂલે માંડ્યું છે. એ આને સેજ ઊંચું કરતો તગારું. અરે વાહ, જોઈ હવે આની જમાવટ લેવાની છે. તમારી મોટા માવો છે નહીં? કર દઉં બેક. હા, અરે પણ ઘરું ખરું બફાઈ ગયું છે. કેટલીક વાર છે? પેલા ટેસ્ટિંગ ચાલે. હજી કાચું છે લસણના ગાંઠિયા તો. મરચાં તો બફાઈ ગયા, લસણના ગાંઠિયા જમાવટ થવાની છે હો. પણ આમ જુઓ તમે, ખાલી લુક જુઓ યાર. વાહ, હવે આ લોકો જલ્દી બનાવીને દે તો, કેમ કે મોઢામાં પાણી આવે. હે ને, શું કે મીરું? હે કાનું, શું કે ખનક? નાવું છે. કરવાનું છે. શું કરવાનું હોય? વઘાર. ડુંગળી ટમેટા વઘાર કરશું આપણે. હા, પછી પછી આપણે ડુંગળી ટમેટા બધું વ્યવસ્થિત કરી જાય, પછી આપણે બાફેલો જે છે એ વસ્તુ એડ કરી દઈશું એમાં. તો હવે વઘાર કરવાનો છે. બફાઈ બધું ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી વસ્તુ એક નંબર લાગે. હવે બન્યા પછી જોઈએ કેવી છે કેવી નહીં. જરા સ્પાઈસી રાખવું તો મજા આવશે. સ્પાઈસી? હા, થોડુંક રાખજે, મજા આવશે. તો બધો સામાન કમ્પ્લીટ થઈ ગયો છે, ઓલું કમ્પ્લીટ થઈ ગયું છે. ભાઈએ તેલ મૂક્યું છે, તેલ થઈ ગયા પછી કમ્પ્લીટ કરશું. સ્પાઈસી કેવું રાખશું? એમ તો જરાક પરસેવો વરવો રીંસ પડવી જોઈએ. તો કેવાય ખાધું. એક નંબર ચૂલે બને છે, મજા લેવાની છે પૂરી. હવે જોઈએ કેટલી વાર લાગશે. હજી કેટલો ટાઈમ લાગશે અંદાજે? હજી કલાક ગણી લો. કલાક? કલાકનો ટાઈમ થાય. હવે ભૂખ લાગી એક નંબર. 11 થયા છે, 12 વાગી જાય. રોટલી હાલશે આની અરે કે? રોટલા રોટલી જે ભાખરી જેને જે વસ્તુ ભાવતી એ બધી વસ્તુ ખાય છે. તો એ વસ્તુ બનાવી છે કે શું કર્યું છે? ઓય, અંદર હાલે છે કારીગર. એવું છે? લોટ બંધાય છે. લોટ બંધાય છે, તો આની યાર રોટલી લેવું જોઈએ. અંદર રોટલીનું કામકાજ હાલે છે. લોટ બંધાવવાનો તૈયાર થઈ ગયો છે, અને એ થઈ જાય પછી આના ઝાપટા ભરવાના. હા, શું છે? વઘાર કરવો ને? અરે પણ હિંગ બિંગ ને જમાવટ. આ કઈ ડુંગળી ભૂકા કાઢી નાખવાની ભાઈ. અને કંદો એ જો ચડ્ડો પહેરીને બેસી ગયા છે.
હાલો હવે આને કમ્પ્લીટ થવા દો, પછી પાછા મળીએ કેવું બને કેવું નહીં. આ પતળા બતલા નાખ્યા છે ને શું છે, પાંદડા બાંદડા હુકાઈ ગયેલા ઠપકાર દીધા છે. તમાલ પત્ર, હા હા હા, જય હો. થોડોક નાનો પડતો તો વાડીની મોજ જુઓ તમે, હા ઠેકડા બાંધીને ચમચાને મોટો કરવાની વાત છે. બાકી અહીંયા કામકાજ ચાલુ છે. અરે બોલો 2 આંટમ ફેરવી દે, હજી 2 આંટમ એને નહીં આવડે, બીજા કોકને દો નહીં. હવે 2-3 કાંઈ મારી. હાલો ચમચો આપણો તૈયાર થઈ જાય લંબો, કેમ કે અમારે શું કહેવાય કંદોઈને થોડીક તકલીફ પડે છે, તા લાગે છે. ચમચો નહીં લાગે, એનાથી થાય કેમ થાય. ડુંગળી ક્યાંક નો મોટો બરવા. ઓ જલ્દી, ઓ ડુંગળી બળવા માંડી. હા જો હવે કંઈક જામો, વાહ શું કે કર્યું હો. હા મજા છે વાડીની. જુગાડ જુગાડ એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નાખવાનો છે પેલો સામાન, તો એ બધું આમાં નાખી દેવું, પછી આને ઢાંકીને મૂકી દેવું, અને પછી આપણે જાઉં નાવા. નાહી ધોઈને પછી ત્યાં કમ્પ્લીટ થઈ ગયા, પછી ભૂકા બોલાવવાના. રોટલી તૈયાર થઈ ગઈ છે મોસ્ટ ઓફ. હાલો બધું શાકભાજી હવે જાય છે આમાં. એક નંબર. આને ચડવા દેવાની વાત છે. ક્યાં વાત. તો આપણે થઈ ગયા ત્યાર, હવે કુંડીમાં નાવાની વાત છે. તો નાઈ લઈ ને આ કુંડીમાં પડવાની વાત છે. નાઈ લઈએ પછી ભૂકા બોલાવશું ખાવામાં. એનો માહોલ કંઈક આવો જામી ગયો છે. છોકરાઓ બધા પ્લસ જમવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. હવે ડીશ હમણાં બધાને વારાફરતી વાર મળી જાય. પછી શું છે કઈ રીતનું છે હું તમને બતાવું. મસ્ત એક નંબર બનાવ્યું છે અમારા ભાઈએ, કાંઈ ઘટે ને એવું. શું કે ધમા જોરદાર બન્યું છે ને. અરે પણ ધીમે ધીમે બધું આવવા માંડ્યું છે. કંઈક જમાવટ કરી છે. હાલો ફાઇનલી સમય કરી નવરા થઈ ગયા. બપોરનો તડકો છે અને છોકરાઓ બધા રમે છે. તો અહીંયા આવતી રે, પણ તો શું લેવા અહીંયા બે અહીંયા આવતી રે. હા ભાઈ એને કહું છું, તારે હિચકવું ન હોય તો અહીંયા આવતી રે. તો ફાઇનલી આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ કાલના બ્લોગમાં. આજના માટે આટલું જ. મળીએ. જય શ્રી રામ.